બોલો સદગુરુ ભગવાનની જય. આજે આપણે ત્યાં લોયાધામથી હરિભગત પધાર્યા છે આપણી મુલાકાત લેવા, અને બે એમના અનુભવી પોતે વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે. પોતે ભાગવત, રામાયણ, શિવપુરાણ એવા અનેક ગ્રંથો પોતાની જીભ ઉપર માં સરસ્વતી ભગવતીની દયા છે. એમના અનુભવની એમને ઘણી બધી કથાઓ કરેલી છે, તો એમના મુખેથી આપણા એમના અનુભવોની બે વાતો સાંભળવી. ભરતભાઈ, હું એક ભગવતીની પ્રાર્થના કરું મારી કાલી ઘેલી ભાષામાં. બ્રહ્મા રૂપે તું સૃષ્ટિ ઉત્પન્ન કરતી, વિષ્ણુ રૂપે તું ભરણ પોષણ કરતી, રુદ્ર રૂપે તું સહારને સહાય કરતી, 18 પુરાણ રૂપેણા, 18 ઉપનિષદ રૂપેણા, 16 શાસ્ત્ર રૂપેણા, 4 વેદ રૂપેણા, અજુવેદ, ઋગ્વેદ, સામવેદ, અર્થવેદ રૂપેણા, 7 કોટી મંત્ર રૂપેણા, 33 કોટી દેવતા રૂપેણા, દેવોના દેવી સ્વાહાદેવી, યજ્ઞ પુગાડનારી, પિતૃના રૂપે સુધા રૂપે યજ્ઞ પુગાડનારી, ઓમ દક્ષિણા રૂપેણા, ઓમ અગ્નિ રૂપેણા, 88,000 ઋષિ, 10 અગ્નિ, 12 સૂર્ય, 12 આદિત્ય, 16 ચંદ્ર, 14 ઇન્દ્ર, 14 ઇન્દ્રાણી, 14 મનુ, 24 અવતાર, 28 વેદવ્યાસ, સમરાજા રૂપેણા, ધર્મરાજા રૂપેણા, બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપેણા, મહાકાલી મા લક્ષ્મી મા સરસ્વતી રૂપેણા, ચણ ભૈરવાઈ રૂપેણા, કાળ ભૈરવાઈ રૂપેણા, મહાકાળ રૂપેણા, બટુક ભૈરવાઈ રૂપેણા, ઉત્તમ ભૈરવાઈ રૂપેણા, જળચંડા દેવ, વરુણદેવ, પવનદેવ રૂપેણા, પશુપતિ રૂપેણા, વનસ્પતિ રૂપેણા, સંજ્યા રૂપેણા, સાયા રૂપેણા, 999 નંજ્યો, નિંદ્રા, જાગૃતિ, ધૃતિ, અવધૂતિ, કૃતિ, ક્રાંતિ, અનાદિશક્તિ, આદિશક્તિ, પરાશક્તિ, ઈશાશક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ, સમૃદ્ધિ, વિદ્યા, સરેશ્વરી, ત્રિનેત્ર દેવી, અધ્રેશ્વર શિવ, અન્નપૂર્ણા રૂપેણા, ધનકુબેરના મિત્ર શિવ રૂપેણા, નારાયણ રૂપેણા, નારાયણી રૂપેણા, મહેશ્વર રૂપેણા, મહેશ્વરી રૂપેણા, ઈશ્વર રૂપેણા, ઈશ્વરી રૂપેણા, આકાશ રૂપેણા, મેઘામંડળ રૂપેણા, વીજળી રૂપેણા, સપ્તસિદ્ધિ રૂપેણા, ધરતી રૂપેણા, ધરા રૂપેણા, પૃથ્વીપતિ, પાતાળ શેષનાગ, વાસુકીનાગ, તક્ષકનાગ, નવદુર્ગા, નવરાત્રી, નવકુળનાગ, સપ્તસતી, ઓમ ગહેકલી ચામુંડા વિચ્ય, ઓમ ભીમકીમકલી ચામુંડા વિચ્ય, શૈલપુત્રી, બ્રહ્મચારણી, ચંદ્રઘટા, કૃષ્ણમંડા, સખતમાતા, ગ્રાચ્યાની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી, નવદુર્ગા, મહાલક્ષ્મી, મા સરસ્વતી, જગદંબા, બુટબલર, બહુચરા, મહામાયા, મા ભુવનેશ્વરી, કલી ભગવતીની પ્રાર્થના કરી. નવદુર્ગા અને 9 નામ આવ્યા. અરે અને મારી જો પામર તો શું બોલી શકે, પણ એની દયા થઈ તો વ્યાસપીઠ ઉપર મને 2 દાનીને કથા કરાવી, અને મારી કાલી ઘાલી ભાષામાં હું જ્યારે એના કોઈ 2 પાઠ કરું અને મને આનંદ થાય. હવે તમે જણાવો આગળ. જણાવવામાં તો એવું છે ભાઈ ભગવાન કે સશાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદો, તો શાસ્ત્રના વસેતા પણ ભગવાન સુખદેવજી જેવા જ્યાં સુધી જન્મતા, ભગવાન સુખદેવજીએ જન્મતા જ્યાં ભાગવત ભગવાનની સ્થાપના કરેલી, અને 7 દિવસમાં જો પ્રિષદ રાજાનો મોક્ષ કર્યો હોય, એવાને પણ ગુરુના શરણે જવું પડ્યું. જ્યાં સુધી સદગુરુ તમને ના મળ્યો ત્યાં સુધી ભાગવત શું છે, શ્રીમદ શું છે, રામાયણ શું છે, શિવપુરાણ શું છે, ગીતાજી શું છે, એનો સાર નહીં ગણે. એટલે મહાપુરુષો આપણા સંતે કીધું કે નામ લિયા સબ લિયા, નામ લિયા સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ, નામ પડ પંડિત 4 વેદ, તોય કે નરકને અધિકારી બન્યા છે. નામના જેને 4 વેદો પડ્યા છે, જે વક્તાઓ છે, એને જ્યાં સુધી આ નામનો મહિમા નથી જાણ્યો ત્યાં સુધી નરકને અધિકારી પડ્યા છે, એવું આપણા શાસ્ત્રો કહે છે. નામ સમવડિયો કોઈ નહીં, નામ સમવડિયો કોઈ નહીં, જપ તપ તીરથ કે કોટી કિયો યજ્ઞ, નામે પાતક જાય, નામે મટે મહારોગ. જે કોઈ મહાપુરુષો, જે સંતો, જે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા, તમે તો વેદ ના શાસ્ત્રો છો, પણ ગીતાજીની અંદર જે ભગવાન કૃષ્ણ પરમાત્માએ જે અર્જુનને કીધું છે, એ શબ્દ પણ હું આજ તમને કહું છું. ગીતાજીના 9મા અધ્યાયમાં 34મા શ્લોકમાં
ભગવાન કૃષ્ણ પરમાત્માએ એવું કીધું, કહે કૃષ્ણ મોરારી, હે અર્જુન તું થા સોહમ અસ્મ શબ્દનો અધિકારી. જ્યાં સુધી આ નામના અધિકારી તમે નહીં હો ત્યાં સુધી શાસ્ત્ર 18 પુરાણ કે વેદ ગમે એ વાંચ્યો તો તમને એમાં ઘર નહીં મળે. એનું એક અતારના આપણા મહાપુરુષે જે કાંઈ ગુરુ મહિમામાં જે કીધું છે એ મને જે કાલી ગયેલી ભાષામાં જે યાદ છે એ હું તમને કહું છું શાસ્ત્રીજી, કે એવું કીધું કે ગુરુ સમોન કોઈ નહીં દાતા, ગુરુ સમોન નહીં કોઈ દાતા, નહીં માતા પિતા પુત્ર કે ભાતા, નિસદીન ગુરુ શરણ સેવો તો અભયદાન ગુરુ પલમે દેવે, ગુરુ ગુરુ જાપ મુખેથી બોલો તો અમર દ્વાર સુનમાં ખોલે, વેદ વાસીને વધ્યા છે ઝગડા, સતગુરુ કો શબ્દ કોઈ વિરલે પકડ્યા, ખટપટ દર્શન ખટપટ ચાલી, ગુરુ રીજ્યા તો ગુરુગમ આપી દીધા, આખર લગી એક તારો તો મનુષ્ય નહીં પણ દેવા, કુળ મર્યાદા કોઈ ગહો સદગુરુ કો ચાર, તો ભવસાગર કી વાટમાં કબુ નો લોપે કાળ, કૃપા ભય સબ ભેખ કી અંતરની ફળી આશીષ, જ્યાં સદગુરુએ દિયો જાપ. ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે, 4 વેદો જેના ગુણ ગાય છે, અગમ ઘરમાં રમી રહ્યા 2000ની વાત છે. શિવવર્તી શારદા ગુરુતણા જસ ગાય. ભગવાન શિવના ઘરેથી શારદા જેવા ભગવાનને એવું કીધું તો એક ગુરુતણા જસ ગાય છે. એવો આપણા મહાપુરુષ આપણા સંતો પણ કહે છે કે આવા નામનો મહિમા છે, આ નામનું આવું ગુણ છે. એટલે અનેક રામાયણની અંદર તુલસીએ કીધું કે મેં ક્યાં જાણું, રામાયણમાં તુલસીએ કીધું કે મેં ક્યાં જાણું, સબ જગ સિયારામમય જાણું. કારણ કે તુલસીદાસને તે ગુરુ પ્રાપ્ત થયા એટલે ગોસ્વામી તુલસીએ કીધું કે હવે મારા જે આ દૃષ્ટિમાં મને આખું જગત રહ્યું સીતારામમય દેખાય. જ્યારે તમે કોઈ એવો સદગુરુ તમને માલવી મળી જશે અને કોઈ શબ્દનો અધિકારી મળશે, પછી આ જગતની અંદર જે તમને જેને કીધું કે લીલું, આ પચાકોડું પૃથ્વી ઉપર તમને લીલું જ દેખાય છે, પછી બીજા કલર તમને નહીં દેખાય. એટલે મહાપુરુષોને અનુભવ થયો કે લાલ, પીળો, શામ, સફેદ અનેક કે કલરની ભાત પડે છે. ધ્યાન કરો તો કે પશ્ચિમ દેશમાં બંસરી વાગે, ધ્યાન કરો તો વાગે છે નોબત. આપણે સવી કાસા, મારો સદગુરુ છે સાસા, મારા સદગુરુએ મારી બાઈ પકડી, મટી ઇનકી આદિ ખાણી. એવું ગુરુ પ્રતાપે કહજંગ બોલ્યા, આ વસ્તુ કોક વિરલાને જડી. કારણ કે ગુરુ મહિમા જો રામ જેવા, રામકૃષ્ણ જેવા ગુરુને આધીન, રામકૃષ્ણ જેવા જે હતા એ ભગવાન વશિષ્ઠ, ભગવાન વિશ્વમિત્ર જેવાના શરણે ગયા ત્યારે એમને ખબર પડી કે હું ભગવાન છું. ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે દુર્વાસા મુનિના જેવાના આશ્રમે ગયા ત્યારે એને ખબર પડી કે હું 3 ભુવનનો નાથ છું. બરોબર. એટલે ગુરુ વિના કોઈ 4 વેદ વાંચવીને તોય મેળાવે એવું નથી. એટલે ગુરુ મહિમા મોટો કીધો છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી અને કોઈ ગુરુ જન્મતો નથી અને ગુરુ કોઈ મરતો નથી, અને જે જન્મે અને મરે એ ગુરુ હોતો નથી. એટલે મહાત્મા સાવરદાસ બાપુ જેવા એવું કીધું કે ખોજો આપ શરીર ખોજો તો આપ ઘટ में गुरु बिराजे છે. गुरु से एक प्रकाश છે, गुरु से एक દિશા છે, ગુરુ से તમે જે ભળ નિંદરમાંથી સૂતા હો અને હાથ ફેરવો એટલે ગુરુ જગાડી દે છે. જેમ ટૂંકમાં વાત કરું કે આપણે બાળક રડતું હોય અને પૈપાન કરાવીને માતા હાથ ફેરવે ને બાળક સૂઈ જાય, અને સદગુરુ હાથ ફેરવે એટલે એ જાગી જાય. એટલે આપણા જીવણદાસ બાપા જેવા અને સદગુરુ ભીમ સાહેબ મહાત્મા જેવા મળી ગયા અને જીવનને હાથ ફેરવ્યો તો જીવનની કાયાનું કલ્યાણ થઈ ગયું. અને જીવન એવું કીધું કે જાગત જાગત નગરી में वो शोर नहीं लूटत, जागत जागत नगरी में शोर नहीं लूटत, ઓત પછી જખ મારે જમ દૂતા. આ નગરીની અંદર આપણા મહાપુરુષો આપણા સંતે એવું કીધું છે જાગી જાઓ. જાગત જાગત નગરી में वो शोर नहीं लूटत, ઓત જખ મારે પછી જમ દૂતા. કારણ કે ગુરુ મહિમા છે ને એનો કોઈ વર્ણન આવે એવું નથી, ગુરુનો કોઈ પાર પામે એવું નથી. અને જ્યારે તમને કોઈ એવો સદગુરુ મળી જશે પછી તમને ગીતાજી શું છે, રામાયણ શું છે, શિવ પુરાણ શું છે એની ખબર તમને પડશે. કારણ કે ભગવાન શિવજીએ
શિવપુરાણમાં કીધું છે, હે દેવી, જો આ જાણવું હોય તમારે તો પ્રથમ પહેલા તમારે આધીનતાના ઘરમાં આવવું પડે. હે દેવી, જો આધીનતાના ઘરમાં આવશો ને તમારું મન સ્થિર થશે તો તમને ગુરુ મહિમાની ખબર પડશે કે ગુરુ મહિમા શું છે. ત્યારે ભગવાન ભોળાનાથને મા સતી એવું કીધું કે 107 અવતારથી હું તમારી પાસે જાઉં તો તમે મને આ જણાવ્યું તો નહીં, તો તમે મને કીશો ક્યારે? ત્યારે ભોળાનાથે કીધું કે ભાઈ આમાં તો બહુ કઠિન છે. આ જટ દઈને આ પારો રહ્યો ને એ પારો કાસો છે, ઝટપટ આ પારો ગળે એવું નથી. પણ હું તમને કહું કે જો એક મન એકથી થઈને રહ્યો તો આ તમને વાત કરાવું કે મેં જે સાંભળ્યું છે તમને કહું. ત્યાંથી હું સંભા ઋષિને ત્યાં અને માર્કંડ જેવા મહાઋષિ બેઠા હતા ત્યાં જઈને જે આ વાત કરી એને, હે દેવી, આનો મહિમા શું છે, આ શું છે? અને આ ઝટપટ ઠેરાય એવું છે નહીં, કારણ કે આને ઠેરાવવા માટે તો હે દેવી પાત્રતા જુએ. પાત્રતા કેળવા પહેલાં આ વસ્તુ ઠેરાય એવી નથી. એમ અનેક ભોળાનાથે એક પછી વાત કરી રાખી અને ભગવાન જેમ સંભળાવવા માંડ્યા છે એમ મા સતીને જ્યારે નિંદ્ર આધીન થયા અને નિંદ્રમાં મા સતીએ અનેક નદીઓ જોઈ. ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, સિંધુ, વેણુ, ટીટકી, મધુ, નર્મદા, અનેક નદીઓના, જે કેટલી નદીઓના હું નામ લઉં, આપણે ટૂંકમાં વાત કરવી છે. અનેક નદીઓ 42 નદીઓ જોઈ અને બધી સરિતાઓ શાયરમાં જઈને સમાતા જોઈ અને એટલું વિકરાળ અને એટલું બધું જોયું એટલે માતાજી ફડાક દઈને જાગી ગયા અને રાડ પડી ગઈ. જેમ ભગવાન ભોળાનાથે આમ નજર કરી કે આ શું, ત્યારે ભગવાન ભોળાનાથને મા સતી કહે છે કે હું તો નિંદ્રા આધીન થઈ ગઈ, મેં તો બધું આવું જોયું. આ મારા શબ્દનું શું? ભગવાન ભોળાનાથે આમ નજર કરી ત્યાં તો શબ્દ આકાશમાં ચડી ગયેલો. મર શબ્દ પાછળ ભગવાન ભોળાનાથનું ત્રિશૂળ. આ શબ્દ એક ફરતો એક ફૂકા એવું ઝરખડીનું ઝાડ હતું, ત્યાં શબ્દ ઠેરાઈ ગયો. એમાં એક સુખ નામનું બસું બેઠું હતું, ઈંડું હતું, એની માથે પડ્યું અને તરત જ ઉડવા માંડ્યું. 3 ભુવનમાં ફર્યું પણ કોઈ એને આવકારો આપ્યો નહીં. ભગવાન વ્યાસના પત્ની જ્યાં પાણી ભરતા અહીંયા હેલમાં ઉતરી અને ભગવાન ભોળાનાથને 6 મહિનાની 2 સમાધિ પૂરી થઈ. 12 મહિના થયા અને ભોળાનાથના અંદરથી આનંદની ધારા છૂટવા માંડી અને ભગવાન ભોળાનાથે એવું કીધું કે તું બહાર આવ, હું તને અભય વરદાન આપું. આ જીવાતને શાંત થઈ શબ્દના ઓહમના નાદ સાથે બાળું આવ્યું અને 4 વેદોની સ્થાપના કરી અને હિમાલયના શિખર ઉપર જઈ અને મહાન ભક્તિ, મહાન તપ મેળવી અને પરિષદ રાજા જેવાને 7 દિવસ ભાગવત સંભળાવ્યું અને પરિષદ રાજાને મોક્ષ આપ્યો. પણ સુરેલી વસ્તુ હતી તોય સુખદેવજીને ક્યાંય શાંત પડ્યું નહીં. એના માટે ઘેરે આવ્યા છે, ભગવાન વ્યાસને પગે લાગે છે અને કીધું છે કે પ્રભુ મને કાંઈ સૂઝતું નથી. ત્યારે તેમના પિતા ભગવાન વ્યાસજીએ કીધું કે મારી કોઈ ના નથી, પણ એક તું 6 મહિના જનકને ત્યાં જા અને જનકને ગુરુ ધારણ કર અને 6 મહિના પછી તારે જે કરવું હોય છૂટી. એ ભગવાન વ્યાસના કહેવાથી સુખદેવજી જનકપુરી ગયા છે, જનકને ત્યાં રોકાણા છે અને 6 મહિના સુધી જનક પાસે રોકાણા. ત્યારે સુખદેવજીની અંદર એવું થાય છે કે ઓહો, મારા પિતાજીએ મને અવળો ભરાવી દીધો. આ તો જનકપુરી મિથિલા નગરીનો રાજા, આ તો માયાનો ભરેલો છે, આ મને મારો શું ઉદ્ધાર કરશે? એ વખતે ભગવાનની કૃપા થઈ અને જનક રાજાએ માયા જે હતી એ હકેલી લીધી. એક હાથ જોયો ત્યાં માયા ઉપર હતો અને બીજો હાથ અગ્નિમાં જલતો અને સુખદેવજીને રોમે રોમે રામના રણકાર થઈ ગયા. 2 હાથ જોડી અને સુખદેવજી જનક રાજાને પગે લાગ્યા છે
આપ તો મારા ગુરુ છો. તમે મને આ જે હું હતો અને ભમી રહ્યો તો એ તમે મને માયાથી પર કીધો અને તમે મારો ઉદ્ધાર કર્યો. ત્યાંથી સુખદેવજીની અંદર એવો આત્માની અંદર થયું કે મને સાસો માર્ગ જનક રાજાએ બતાવ્યો. બોલ સદગુરુ ભગવાન. જય. હાલો આપણે